ફ્રેન્ડ્સ, પાલક પનીર આટલી ઇઝીએસ્ટ વેમાં તો તમે નહીં જ બનાવ્યો. તમે આખી રેસીપી જોજો, બહુ જ ઇઝી વેમાં તમારી એકદમ મસ્ત સબ્જી રેડી થઈ જશે અને ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને ભાવશે અને કોઈ પણ બહુ પ્રિપરેશન વગર થઈ જશે. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં 200 ગ્રામ પનીર છે, જેને મેં આટલા ક્યુબમાં કટ કર્યું છે. તમને સાઇઝ જે ગમે એ પ્રમાણે. એની સાથે 1 ચમચી જેટલી આ કસૂરી મેથી છે, આ થોડોક ધાણા જીરુંનો પાવડર છે, એની સાથે 1 નાની ચમચી લાલ મરચું તમારે ઉમેરવાનું છે, 1 મોટી ચમચી કિચન કિંગ મસાલો. કિચન કિંગ મસાલાનો ટેસ્ટ બહુ જ અમેઝિંગ હોય છે, તમને બધાને ખબર છે. 1 નાની ચમચી મરી પાવડર તમારે અંદર ઉમેરવાનો છે અને એની સાથે 2 ચમચી જેટલું તેલ. મીઠું નથી ઉમેરવાનું, બીજો કોઈ વધારાનો મસાલો નથી ઉમેરવાનો અને તમારે એને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. સહેજે ચમચી કે કશું ફેરવવાની જરૂર નહીં પડે. એકદમ સરસ તમારું પનીર ઉપર બધો મસાલો કોટ થઈ જશે. જો તમને હજુ ટેંગી જોઈએ ને તો થોડોક ચાટ મસાલો ઉમેરજો. હવે આ છે ડુંગળી મેં સમારી અને એની પેસ્ટ કરી છે. આ આદુ અને લસણની પેસ્ટ છે ને આપણું પનીર. હવે પનીરને મેં અડધો કલાક રાખ્યું હતું. હવે આપણે સબ્જીની તૈયારી કરીએ. તો સબ્જી તૈયાર કરવા માટે તમારે 2 ચમચી તેલ અને 2 ચમચી ઘીને તાંસળામાં લેવાનું છે અને બધું બંને ગરમ થઈ જાય એટલે એમાં પહેલાં ખડા મસાલા ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, આ સબ્જી મેં આજે બનાવી છે ને એટલા ઇઝીએસ્ટ વેમાં બનાવી છે ને, કોઈ પણ વધારાની મહેનત વગર તમે બનાવી શકશો. આ છે લવિંગ અને મરી, એ તમારે અંદર ઉમેરી દેવાના છે. એની સાથે છે આ જીરું પાવડર ઉમેરવાનો છે અને આ છે આપણી આદુ લસણની પેસ્ટ. મેં ફ્રેશ બનાવી છે, તમારી પાસે રેડીમેડ હોય તો પણ ચાલે. હવે એને આ શેકાઈ જાય, તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાની. ત્યાર પછી આપણે જે ડુંગળી કાચી જ છે એને મેં મિક્સરમાં પેસ્ટ કરીને રાખી હતી, એ અંદર ઉમેરવાની. ડુંગળી જલ્દી ચડી જાય એટલે એના માટે આપણે મીઠું ઉમેરી અને એને 5 મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે એમાં તમારે પનીર ઉમેરી દેવાનું છે. પનીર ઉમેરી અને બરાબર મિક્સ કરી અને ફરી 5 થી 7 મિનિટ એને સિમર કરવાનું છે. એટલે જે તેલ ઘી છે ને એકદમ કમ્પ્લીટ છૂટું પડી જશે. હવે એમાં આપણે મસાલા કરી દઈએ. જો હવે આપણું ઘી છૂટું પડ્યું ને, હવે આ છે કિચન કિંગ મસાલો, એની સાથે આ ધાણા જીરુંનો ગરમ મસાલો. બીજું કોઈ અંદર ઉમેરીશું નહીં, કારણ કે જો લાલ મરચું આપણે ફરી ઉમેરીશું ને તો આપણો પાલક પનીરનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. હવે છે પાલક પ્યોરી. તો આ મેં કેવી રીતે બનાવી, તો એને મેં શું કર્યું, પાણી ગરમ મૂકી એમાં 3 કળી લસણ, 2 લીલા મરચાં ને 1 ડુંગળી, એને પહેલાં અંદર ઉકાળી દીધી 1-2 મિનિટ માટે અને પછી એમાં પાલક ઉમેરી અને પછી બંધ કરી દીધું અને એને સ્ટ્રેન એટલે કે ગાળી અને એને છે ને મેં ઠંડા પાણીમાં મૂકી દીધી અને પછી એની પ્યોરી કરી. તમે આ રીતે કરજો, તમારી પાલક એકદમ બ્લેન્ડ નહીં લાગે, બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને આ છે થોડી ઘરની મલાઈ. આજે ક્રીમ ખલાસ થઈ ગયું હતું એટલે મેં ઘરની મલાઈ ઉમેરી દીધી છે. બસ હવે એને 5 થી 7 મિનિટ સિમર થવા દો. છે ને કેટલું ઇઝીએસ્ટ વે છે. અને મેં તમને કીધું ને, તમે પ્યોરી મારી રીતે બનાવજો, એનો ટેસ્ટ બહુ અમેઝિંગ લાગશે. તમારું સબ્જી થઈ જાય એટલે છેલ્લે તમારે એક નાની એટલે કે અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર અને થોડીક કસૂરી મેથી અંદરથી ઉમેરી અને 1 મિનિટ પછી તમારે સર્વ કરવાનું છે. તમે એકવાર મારી રીતે આ સબ્જી ટ્રાય કરજો, ખરેખર તમારા ઘરમાં બધાને ભાવે એવી સબ્જી બનશે. અને જો ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.